સ્વજનોને મારા કુશળ સમાચાર આપજો. નીલકંઠ વર્ણીને આજે સુવાણ થઈ. લૌકિક બંધનોથી મુક્ત થઈ ગયા. શાલિગ્રામ અને બટવા સિવાય બીજી સામગ્રીથી પણ મુક્ત થઈ ગયા. બ્રહ્મદશામાં મસ્ત બની તેઓ સરયુને કિનારે કિનારે ચાલવા લાગ્યા. અડવાણે પગે કાંટા કાંકરા વાગે છે, પરંતુ દેહાતીત દશામાં વર્તતા નીલકંઠ આષાઢના ઘનઘોર મેઘની ગર્જના સાથે મલ્હારના સૂરમાં ઘેરે રાગે ગાતા આગળ ચાલવા લાગ્યા. પોતાના કંઠની સાંકળના 3 કટકા કરતા મોરલાના ગેહૂંક ગેહૂંક સ્વરો, બપૈયાના મીઠા ગાન અને ચારે તરફ પ્રસરેલી લીલી વનરાજીથી પ્રકૃતિ જાણે નીલકંઠને આવકારવા નવીન સૌંદર્ય ધારણ કરીને ઊભી હોય તેવી શોભતી હતી. પણ નીલકંઠ સ્વસ્વરૂપમાં જ મસ્ત હતા. મેઘ મલ્હારના સૂરોની કંઠમાં જમાવટ કરીને પગલે પગલે મેઘ ગર્જનાને તાલ દેતા નીલકંઠ આગળ ને આગળ ચાલ્યા જાય છે. નીલકંઠ વર્ણી લગભગ 2 કોસ ચાલ્યા હશે ત્યાં એક મોટો વડ તેમણે જોયો. તેમને થયું કે અહીં આજે વિશ્રાંતિ કરીએ. વડ નીચે પદ્માસન વાળીને તેઓ બિરાજ્યા. વર્ણી જ્યારે ધ્યાનમાંથી જાગ્યા ત્યારે તેમણે હનુમાનજીને સામે બેઠેલા જોયા. તેમના સામું જોઈ હસીને વર્ણીએ કહ્યું, તમે ક્યારના આવ્યા છો? હનુમાનજીએ કહ્યું, મહારાજ, આપના નિત્ય દર્શન કરવાનો મારો નિયમ છે. તે નિયમ અનુસાર આજે અયોધ્યામાં આપને ઘેર ગયો, પણ આપ ત્યાં ન હતા. તેથી સરયુ તટે આવ્યો. ત્યાં પણ આપને ન જોયા. પછી ધ્યાનમાં જોયું તો આપ આ તરફ પધાર્યા છો તે જાણી અહીં આવ્યો. હવે આપની આજ્ઞા હોય તો આપની સાથે રહું. તેમના આ વચન સાંભળી વર્ણીએ તેમને કહ્યું, હમણાં તો એકાકી જ વિચરણ કરવાનો મારો વિચાર છે, માટે હું યાદ કરું ત્યારે આવજો. અયોધ્યામાં સ્વજનોને કુશળ સમાચાર આપજો. એટલું કહી પોતે પાછા ધ્યાનમગ્ન બની ગયા. હનુમાનજી ત્યાંથી વળી ગયા.